બે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ખાંડ સાહેબના બહેન દીકરીઓને થતી કનગળત થતા છેડતી બાબતની ફરિયાદ તાત્કાલિક દાખલ ન હોવા બાબતે દીકરીઓના નિવેદન મુજબ ગુનો રજીસ્ટર નહીં કરીને આરોપીઓને મદદગારી કરતા હોવા અંગેની ફરિયાદ કરાઈ છે। બે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ખાંડ સાહેબની બહેન દીકરીઓને થતી કનગળત તથા છેડતી બાબતની ફરિયાદ તાત્કાલિક લગતા ન હોવા બાબતે તથા દીકરીઓના નિવેદન મુજબ ગુનાઓ રજીસ્ટર નહીં કરી આરોપીઓની મદદગારી કરતા હોવા અંગે રજૂઆત કરાઈ હતી। બે ડિવિઝનના પીઆઈ સાહેબ બહેન દીકરીઓને થતી કનગળત તથા છેડતી બાબતની તાત્કાલિક ફરિયાદ નહીં નોંધી તપાસ સામે સાદી અરજીમાં લઈ બાદ કોઈપણ જાતની તપાસ નહીં કરાવતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે। તીરથદાસ બલુમદાસ ઉંમર વર્ષ 61 તારીખ 12/6/2024 રોજ તેમના પુત્ર વધુ કિરણબેન કિશનભાઈ કાચેલાને સિંધુનગરમાં આવેલા ડીએનયુપી સોડાવાળા અનિલભાઈ માનવાણી મોબાઈલ ઉપર હેરાન પરેશાન કરવા અંગે ત્યાંથી કામે લાવતા યૌન શોષણ કરવા અંગે લલચાવી ફોસલાવી ત્યારબાદ બધી દાદા માટે વાતચીત કરવી અને હાથ કંડા વાપરતો હોવાનું સામે આવતા અનિલભાઈ માનવાની સામે એફઆઈઆર કરવા માટે જે તે સમયે બી ડિવિઝન ગયેલ પરંતુ સાદી અરજી લઈ યોગ્ય તપાસ કરીશું તેવો જવાબ આપીને અરજી તારીખ 12/6/2024 રોજ નંબર 18-15 થી લીધેલ છે, પરંતુ બી ડિવિઝનના પીઆઈ સાહેબે આ અંગે કોઈ તપાસ કરેલ નથી અને બીજી બાજુ અનિલભાઈ મનવાણીની મનમાની વધી જતા રીતસર રોડ ઉપરથી નીકળતા હેરાન કરવા લાગેલાને કારણે તારીખ 2/9/2024 અનિલભાઈ માનવાણીના ઘરના વળગી લેવા તીરથદાસ બાલુમુલ કાચેલા બહેન દીકરીઓને હેરાન કરવા બાબતે સમજાવવા ગયા। એ દરમિયાન બોલાચાલી વધતા અનિલભાઈ માનવાણી તથા તેના પરિવારવાળાએ તીરથદાસ બાલુમલ કાચેલાને ઢોર મારવા લાગ્યા। આવા સંજોગોમાં પોતાની મદદ તથા સ્વબચાવ માટે તીરથદાસે પોતાના છોકરા કાચેલા મનોજભાઈ તીરથદાસે ફોન કરી બોલાવેલ અને આ ઝઘડામાં અનિલભાઈ માનવાણીએ મનોજભાઈના ડાબા હાથની આંગળીમાં બટકું ભરી આંગળી કાપી નાખી। જો પીઆઈ સાહેબ જે તે સમયે આવા હવસ ભૂખ્યા શખ્સ પર કાર્યવાહી કરી હોત તો આ મનોજભાઈ તીરથદાસ કાચેલા પોતાની આંગળી ગુમાવી ન પડી હોત। આમ પોલીસની નિષ્ક્રિયતાને કારણે તારીખ 2/9/2024 આ બનાવ છે। રાજુભાઈ બાલુભાઈ કાચેલા રહેવાસી રૂમ નંબર 10 લીલીશા હોલ સામે 9 સિંધુનગર ભાવનગરે તારીખ 26/10/2023 રોજ અમારા પુત્ર વધુ કોઈ મોટા ષડયંત્રમાં ફસાયાની બાબત અરજી કરેલા અરજીમાં કોઈ પણ તપાસ કરવામાં ન આવી, તેથી ડીવાયએસપી તથા એસપી સાહેબની રજૂઆત કરી તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ। આમ 9/12/2023 રોજ આપેલ અરજી છતાં કાર્યવાહી થઈ નથી। ત્યારબાદ તારીખ 13/12/2024 રોજ આઈજી સાહેબની રજૂઆત કરવામાં આવેલ હતી, પરંતુ કાર્યવાહી ન થતા નિર્દેશ આપતા તાત્કાલિક એક્શન લેવામાં આવેલ। આ એક્શન લેવામાં આવતાની સાથે જ પીએસઆઈ ધ્રાનગુ સાહેબ તથા પીઆઈ ખાંટે સાહેબે ફરિયાદી શિલ્પાબેન એ આપેલ નિવેદન મુજબ ફરિયાદ નહીં નોંધી અને શિલ્પાબેનના નિવેદનમાં શબ્દોની માયાજાળ ગોઠવી ફેરફાર કરાવી 2 આરોપીઓના નામ જ એફઆઈઆરમાંથી કાઢી નાખી। એટલું જ નહીં, શિલ્પાબેનના બાળકને ટોર્ચર કરી ફિરોતી વસૂલેતી હોવી છતાં ફક્ત ને ફક્ત છેડતીની કલમો લગાડીને સંતોષ માની લીધેલ। પીએસઆઈ ધ્રાનગુ સાહેબ તથા પીઆઈ જાડેજા સાહેબે ખોટી રીતે એફઆઈઆર બનાવી એ બાબતની અરજી તારીખ 16/12/2023 રોજ ફરી વખત બી ડિવિઝન પીઆઈ ડીવાયએસપી સાહેબ તથા એસપી સાહેબને ગાંધીનગર ગૃહ મંત્રાલયને લેખિત જાણ કરી હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, જેની તમામ નકલોને આવેદનપત્ર સાથે જોડાયેલ છે। ત્રીજા બનાવની વાત કરીએ તો ત્રીજા બનાવમાં તુલસી રામભાઈ ચેલારામભાઈ રઝાઈ નોબુ સિંધુનગર ભાવનગર કેસ નંબર 9573/2023 જેમાં આરોપીએ ઘરે આવીને ગર્ભવતી મહિલા ઉપર ધોકા વડે માર માર્યો। આમ બી ડિવિઝન પોલીસે સરેઆમ ગુનેગારોને રોકવામાં નિષ્ફળ ગઈ છે અને પોલીસ તંત્ર માત્ર આવારા તત્વોનો ડર રહ્યો નથી। આથી સ્ત્રી પાત્ર ઉપર થતી અસામાન્ય અને અસહ્ય વેદના ઉપર છલકપટ કરી મેલી મુરાદ રાખી છેડતી કરવી, ફોન ઉપર બેભત્સ માંગણી કરવી, પોતાની હવસનો શિકાર બનાવવા લાલચ આપવી વગેરે બાબતોમાં જાણે પોલીસનો કોઈ ડર નથી રહ્યો। આવેદનપત્ર આપી અમારી માંગણી એ છે કે બે ડિવિઝનના પીઆઈ તથા પીએસઆઈ ધ્રાંગુ સાહેબ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી સામાન્ય માણસોને પોતાના માટે ન્યાયની ભીખ માંગવી ન પડે તેવા ઈમાનદાર ઓફિસરની નિમણૂક કરવાની વિનંતી છે। અને મારી અરજ એ છે કે મારા કલકત્તા જેવું આપણા ભાવનગરમાં ન થાય તે માટે સ્ત્રીઓની ફરિયાદ પ્રાથમિકતા આપી અને તુરંત પ્રભાવથી એફઆઈઆર સાચી લખી અને પીઆઈ શ્રી ત્વરિત કાર્યવાહી કરે તે માટેની આદેશ આપવા સૂચના અપાઈ છે। આજરોજ અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ। મારું નામ રાજુભાઈ બાલુભાઈ કાચેલા છે અને સ્ત્રી પાત્ર પ્રત્યે બી ડિવિઝન પોલીસ ચોકી બિલકુલ સંવેદનશીલ નથી। તેના અનુસંધાને અમે આજે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ। 6 મહિનાની અરજી આપેલી અને એ અરજીનો યોગ્ય કાર્યવાહી ના કરવાને કારણે 2 દિવસ અગાઉ તીરથદાસ અને અનિલભાઈ જે ડનક સોડાવાળા છે તેને પોતે માથાકૂટ થઈ સમજાવવા જતાં માથાકૂટ થઈ મારામારીમાં કિસ્સો પરિણમ્યો, બરાબર, અને છોકરાની આંગળી કપાઈ ગઈ।
બરાબર, જો બી ડિવિઝને સમયસર પગલાં લીધા હોત તો આ વસ્તુ ના બનત અને આને કારણે છોકરાને આંગળી ગુમાવવી પડી. એ બહુ દુઃખદની વાત છે. એટલે એસપી સાહેબે તથા ડીવાયએસપી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અમે તાત્કાલિક પગલાં લેશું અને બી ડિવિઝનને અમે જે પણ યોગ્ય પગલાં થતા છે એ લઈશું. હવે આવનારા દિવસોમાં પ્રજાને અને સ્ત્રીઓ પ્રત્યે કેવી ભાવના અને કેવા કાયદાનો લાભ મળે છે એ હવે આવતા સમયમાં આપણને જોવા મળશે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.